નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા મુદ્દા વિશે વાત કરીશું કે જે દેશભરમાં હલચલ મચાવી રહ્યો છે અને આ મુદ્દો છે રખડતા શ્વાનોનો। જી હા, એ જ રખડતા શ્વાનો જે રોડ, રસ્તા અને શેરીઓમાં ફરતા જોવા મળે છે। જો કે એ વાતને નકારી ન શકાય કે શ્વાન પ્રેમીઓ શ્વાનોને કેટલો પ્રેમ કરે છે, પરંતુ એ પણ હકીકતને ટાળી ન શકાય કે શ્વાન કરડવાના કિસ્સાઓ પણ અવારનવાર સામે આવતા જ રહે છે। કેટલાક કિસ્સાઓમાં લોકોને ઈજાઓ થાય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો કેટલાય માસૂમોનો ભોગ પણ લેવાય છે। પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આવા રખડતા શ્વાનોને લઈને એટલો મોટો ફટકો આપ્યો છે કે શ્વાન પ્રેમીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે, જ્યારે સરકારો મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। તો ચાલો જાણીએ કે હવે રખડતા શ્વાનોને લઈને સુપ્રીમ કોર્ટે શું આદેશ કર્યો છે અને હવે આદેશ બાદ શું થશે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયામાંથી એવા રિપોર્ટ મળ્યા છે કે સુપ્રીમ કોર્ટના 3 જજોની પીઠે શુક્રવારે એટલે કે 7મી નવેમ્બરના રોજ રખડતા શ્વાનો સાથે સંકળાયેલા મામલામાં નવા આદેશ જાહેર કર્યા છે। 7મી નવેમ્બર 2025ના રોજ એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓ અને શ્વાનોની સમસ્યાને ઉકેલવા માટે અનેક નિર્દેશો જારી કર્યા છે। કોર્ટે રાજ્યોને એમિક્સ ક્યુરીના રિપોર્ટ પર કાર્યવાહી કરવા માટે અને સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે। બીજા એક આદેશમાં કોર્ટે નિર્દેશ કર્યો છે કે રખડતા પ્રાણીઓ અંગે રાજસ્થાન હાઈકોર્ટના આદેશોનો દેશભરમાં અમલ કરવામાં આવે। રખડતા પ્રાણીઓ હાઈવે અને રસ્તાઓ પરથી દૂર કરીને આશ્રય સ્થાનોમાં મૂકવામાં આવે। મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ્રોલિંગ ટીમો બનાવવી જોઈએ અને 24 કલાક દેખરેખ રાખવી જોઈએ। કોર્ટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવા માટે આદેશ આપ્યો છે। આ સિવાય સુપ્રીમ કોર્ટે પોતાના 3જા આદેશમાં એવા નિર્દેશ કર્યા છે કે રખડતા શ્વાનોને શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમત સંકુલ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં વાડ અને અન્ય પગલાં લેવાથી પ્રવેશતા અટકાવવામાં આવે। રસીકરણ અને નસબંધી પછી તેમને આશ્રય સ્થાનોમાં રાખવા જોઈએ। કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તેમના આદેશનો 8 અઠવાડિયામાં અમલ કરવામાં આવે। કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ નિર્દેશોનું કડકાઈથી પાલન થવું જોઈએ। મહત્વનું છે કે પાછલા 3 મહિનામાં સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો સાથે સંકળાયેલા મામલામાં ઘણીવાર હસ્તક્ષેપ પણ કર્યા છે અને આ આદેશોનો વિરોધ પણ કરવામાં આવ્યો છે, જેના બાદમાં કોર્ટે કેટલાક નિર્દેશોમાં સુધારો કરવો પડ્યો હતો। મામલાની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશે જો આપણે વાત કરીએ તેવા સમાચાર છે કે રખડતા શ્વાનો સાથે સંકળાયેલા સુપ્રીમ કોર્ટ અને અલગ-અલગ હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ હતા। આ દરમિયાન 28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની 2 જજોની બેન્ચે એક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટનું સ્વતઃ નોંધ લીધી હતી અને આ રિપોર્ટમાં દિલ્હીની એક 6 વર્ષીય છોકરીનો જીવ ગયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને શ્વાને બચકું ભર્યું હતું। કોર્ટે આને ચિંતાજનક અને પરેશાન કરનારો મામલો ગણાવ્યો હતો અને કહ્યું કે દિલ્હીમાં શ્વાનો કરડ્યાના હજારો મામલા રોજ સામે આવ્યા છે। એના બાદમાં 11મી ઓગસ્ટની સુનાવણીમાં કોર્ટે દિલ્હી અને NCR, નોઈડા અને ગાઝિયાબાદ સહિતમાંથી તમામ રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો હતો। કોર્ટે કહ્યું કે ત્યાં તેમની નસબંધી અને રસીકરણ કરાશે અને તેમને ફરી એકવાર રસ્તા પર નહીં છોડવામાં આવે। કોર્ટે એવું પણ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે સંગઠને જો આ આદેશમાં અવરોધ ઊભો કર્યો તો તેની વિરુદ્ધ માનહાનિની કાર્યવાહી કરવામાં આવશે। શેલ્ટરમાં રખાયેલા શ્વાનોની યોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવે। આ નિર્ણયનો ખૂબ જ ભારે વિરોધ થયો હતો। તેમની વિરુદ્ધ પ્રદર્શન પણ થયા હતા। જો કે એવા સમાચાર સામે આવ્યા હતા કે કોર્ટના નિર્ણયની મોટી ટીકા એ હતી કે શહેરમાં રખડતા શ્વાનો માટે પૂરતા શેલ્ટર નથી। તેમના વિરોધ બાદ મામલો 3 જજોની ખંડપીઠને સોંપાયો અને આ ખંડપીઠે સમગ્ર દેશમાં ચાલી રહેલા રખડતા શ્વાનો સાથે સંકળાયેલા મામલાને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા। એવા રિપોર્ટ છે કે 22મી ઓગસ્ટના રોજ આ પીઠે પ્રથમ આદેશમાં સુધારો કરતા કહ્યું કે નસબંધી અને રસીકરણ બાદ શ્વાનોને એ જ વિસ્તારમાં પાછા છોડી મુકાશે જ્યાંથી તેમને પકડી લેવાયા હતા। માત્ર હડકવાગ્રસ્ત શ્વાનોને જ શેલ્ટરમાં રાખવામાં આવશે। આની સાથે જ દરેક વિસ્તારમાં શ્વાનોને ભોજન આપવા માટે અમુક સ્થળ પણ નક્કી કરવાનું કહેવાયું હતું। કોઈ વ્યક્તિ કે સંગઠન શ્વાનોને દત્તક લેવા માંગતા હોય તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને અરજી કરી શકે છે। આની સાથે જ આ મામલો માત્ર દિલ્હી સુધી જ સીમિત નથી રહ્યો। કોર્ટે આ આદેશ હવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર લાગુ કર્યો અને તેમની પાસેથી જ જવાબ માંગ્યો કે તેઓ પોતાને ત્યાં પ્રાણીઓ સાથે સંકળાયેલા આવા મુદ્દા પર કેવા પ્રકારના પગલાં ઉઠાવી રહ્યા છે અને હવે
7મી નવેમ્બરના રોજ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પાછા નવા આદેશ બહાર પાડ્યા છે. તો ચાલો જાણીએ કે હવે આ તમામ આદેશો બાદ સરકાર હવે શું કરવાનું રહેશે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 2 અઠવાડિયાની અંદર એવી ખાનગી અને સરકારી હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા વગેરેની યાદી બનાવવી પડશે. આ જગ્યાએ પૂરતા બાઉન્ડ્રી વોલ, ફેન્સિંગ અને ગેટ લગાવવાના રહેશે, જેથી કરીને રખડતા શ્વાનો ન ઘૂસી શકે. આવું શક્ય તેટલી ઝડપે કરવાનું રહેશે અને બની શકે તો 8 અઠવાડિયાની અંદર કરવું પડશે. આ તમામ હોસ્પિટલો, રમતગમત પરિસર, શૈક્ષણિક સંસ્થાઓએ એક અધિકારીને નોમિનેટ કરવાનો રહેશે કે જેઓ આ જગ્યાની દેખરેખ કરશે. સ્થાનિક નગરપાલિકા કે પછી પંચાયત 3 મહિનામાં એકવાર આ જગ્યાનું નિરીક્ષણ કરશે. નગરપાલિકા અધિકારીઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ પરિસરોમાં રહેલા જે રખડતા શ્વાનો છે તેમને પકડીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે, તેમની નસબંધી અને રસીકરણ કરાય અને તેને ફરી એકવાર એ જ વિસ્તારમાં છોડવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પાસે 8 અઠવાડિયાની અંદર આ રિપોર્ટ માંગ્યો છે કે તેઓ આ આદેશોનું કેવી રીતે લાગુ કરી રહ્યા છે. કોર્ટે પશુઓ અને રખડતા જે શ્વાનો છે તેમના મુદ્દે પણ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે પશુઓ અને રખડતા શ્વાનોના કારણે રોડ અને હાઈવે પર દુર્ઘટના થતી રહે છે, જેથી કરીને મ્યુનિસિપલ, રાજ્ય અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ હાઈવે અને એક્સપ્રેસવેથી પશુઓ અને રખડતા શ્વાનોને હટાવવા પડશે. તેમને પકડીને ગૌશાળા કે પછી શેલ્ટર હોમમાં રાખવામાં આવે કે જ્યાં તેમની યોગ્ય દેખરેખ થઈ શકે. કોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો છે કે રસ્તા પર 24 કલાક દેખરેખ રાખવામાં આવે, જેથી કરીને કોઈ પશુ ફરી એકવાર રસ્તા પર ન આવે. કોર્ટે એવું પણ કહ્યું છે કે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવ પોતાના સ્તરે જવાબદારી નક્કી કરે અને આદેશોના પાલનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી જણાય તો સંબંધિત અધિકારીને વ્યક્તિગતપણે પણ જવાબદાર ઠેરવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં પણ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે 8 અઠવાડિયાની અંદર તેઓ આ દિશા નિર્દેશોનું પાલન કેવી રીતે કરી રહ્યા છે તે અંગે રિપોર્ટ માંગ્યો છે. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાઓ પછી હવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ હોસ્પિટલ, ખેલ પ્રાંગણ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શૈક્ષણિક સંસ્થાઓ જેવા સાર્વજનિક સ્થળોએ રખડતા શ્વાનોને હટાવીને શેલ્ટર હોમમાં રાખવા પડશે. આની સાથે જ હાઈવે અને એક્સપ્રેસ વે પર રખડતા જે ઢોર ઢાકર છે, પશુઓ છે તેમને પણ હટાવવાના રહેશે. 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં જે તે પ્રદેશમાં કેટલાક શેલ્ટર હોમ છે, કેટલાક રખડતા શ્વાનોની નસબંધી કરવામાં આવી છે તેમજ કેટલાકનું રસીકરણ કરવામાં આવ્યું છે તેના વિશે માહિતી આપી હતી. જે મુજબ દેશભરમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 236 કેન્દ્ર છે, દિલ્હીમાં 20 એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર છે, ઉત્તર પ્રદેશમાં 17 કેન્દ્ર છે, જ્યારે બિહારમાં એક પણ નથી. જોકે શ્વાનો માટે 16 સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે સર્વોચ્ચ અદાલતે આજે પ્રાણીઓને ન કેવળ હટાવવાનું પરંતુ રેલવે સ્ટેશન, હોસ્પિટલ, શાળા, કોલેજ વગેરે ફરતી દિવાલ અને ફેન્સિંગ કરવાનું કહ્યું છે, જેથી કરીને કોઈ પણ રખડતા પશુઓને હટાવવાની સાથે સાથે આ પણ એક મોટું કામ રહેશે જેને રાજ્યોએ 8 અઠવાડિયામાં લાગુ કરવું પડશે. તારીખ 13મી જાન્યુઆરી 2026માં આ અંગે આગામી સુનાવણી થવાની છે. ત્યારે આ દિશામાં કયા પ્રદેશમાં કેટલી પ્રગતિ થઈ છે તેના વિશે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પરંતુ હવે તમે એ જણાવો કે તમને શું લાગે છે કે શું સુપ્રીમ કોર્ટના આ આદેશ તમારી દ્રષ્ટિએ યોગ્ય છે? રખડતા શ્વાનોને ક્યાં રાખવા જોઈએ? શું સરકારો તેનો અમલ કરી શકશે? આ અંગે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.